શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ હાલ લોકસભાની 15 ટિકિટ જાહેર થઈ, તેમાંથી રાજપૂત સમાજને એક પણ ટિકિટ ના મળતા આક્રોશ વ્યક્ત કરી પક્ષને પણ નોંધ લેવા ટકોર કરી। જય માતાજી, જય મા કરણી। હું વીએસ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। હાલ જે લોકસભાની ચૂંટણીમાં જે 15 ટિકિટ જાહેર થઈ છે, એમાં આપણા ગરિયાસદાર ક્ષત્રિય સમાજના એક પણ ભાઈને નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી અને 11 ટિકિટો બાકી છે। જે એમાં જો ભાઈઓને કોઈ પણ ગિરાસદાર કે ક્ષત્રિય સમાજને ટિકિટ આપે એના માટે અમે માગણી કરીએ છીએ અને ક્ષત્રિય સમાજના ભાઈઓને કહેવા માંગુ છું કે આપણને સંગઠનમાં સમાજને સ્થાન નથી મળ્યું, કોઈ મિનિસ્ટ્રીમાં સ્થાન નથી મળ્યું અને આગામી દિવસોમાં જો ટિકિટ ના મળે તો આપણે એક બીજા સમાજના કોઈ પણ સમાજનું સંગઠન એવું છે કે એને ખાલી દાવેદારી સમાજ કરે તો સીએમ પણ બદલાઈ જાય છે સમાજના ઓલા સંગઠનના જોઈને। તો આપણા એવી સંગઠન એવું મજબૂત કરો કે સામે ટિકિટ માંગવાની કે રજૂઆત કરવાની જરૂર ના પડે, સામેથી ટિકિટ દેવા આવે, એવું આપણે આપણું સંગઠન બનાવવું જોઈએ। સમાજે વિચારો છે આવનારા દિવસોમાં આપણી સમાજની શું હાલત થશે। જય માતાજી, જય મા કરણી। ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો। ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો। સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ।